સુરતમાં તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવતી ટોળકીનો લસકાણા પોલીસે ભેદ ઉકેલી કાઢી રાજકોટના 2 ઠગ આરોપીની ધરપકડ કરી 3 ગુનાના પર્દાફાશ કર્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વિરેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને એવી બાતમી મળી હતી કે તાંત્રિક વિધિના બહાને રાજકોટથી સુરત આવી આરોપીઓ કાઠિયાવાડી પરિવારોને નિશાન બનાવતા હતા. તેઓ ઘરમાં પિતૃદોષ અને બીમારી હોવાની વાત કરી વિધિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મંગાવતા. ત્યારબાદ વિધિ દરમિયાન દાગીના લઈને ફરાર થઈ જતા જે આરોપીઓ હાલ રાજકોટ હોવાની માહિતી મળતા જ લસકાણા પોલીસની ટીમ રાજકોટ રવાના થઈ હતી અને રાજકોટ ખાતે જઈ ત્યાંથી 2 ઠગ તાંત્રિક કાળુનાથ, લખુનાથ નકુમ અને દેવાયત કાનજી નાથ બાવા રાઠોડને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો તપાસમાં લસકાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 3 છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયા છે. હાલ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.